અમદાવાદ એક એવું શહેર જે હંમેશા નવી ઊંચાઈઓ તરફ ગતિ કરે છે, છતાં પણ પોતાની ઓળખ નથી ભૂલતું. આ શહેર પાયામાં સેંકડો વર્ષોથી ઇતિહાસ છુપાયેલો છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું આ શહેર ભારતનું ગૌરવ છે. ચાલો આજે આપણે અમદાવાદના એવા 3 સ્થળોની મુલાકાત લઈએ જેની મુલાકાત લીધા વિના આ શહેરની સફર અધૂરી ગણાય. અને જો તમે પણ ફરવા જવા માંગતા હોય તો આ સ્થળનો ઇતિહાસ જાણીને જજો, તમને મજા આવશે. જય માતાજી મિત્રો, હું છું ધંબા. ઝૂલતા મિનારા. કાલુપુર સ્ટેશનની પાસે આવેલા આ મિનારા એન્જિનિયરો માટે આજે પણ એક રહસ્ય છે. આ મિનારાનો ઇતિહાસ જોઈએ તો મિનારાની સૌથી મોટી ખૂબી એ છે કે જો તમે એક મિનારો હલાવો તો થોડી જ વારમાં બીજો મિનારો પણ આપોઆપ ધ્રુજવા લાગે છે, પરંતુ તેની વચ્ચેનો રસ્તો એકદમ સ્થિર રહે છે. આ કોયડાનો ઉકેલ શોધવા માટે બ્રિટિશોએ પણ મહેનત કરી હતી, પરંતુ તેઓ ક્યારેય સમજી ન શક્યા કે આવું કેમ થાય છે. તો અમદાવાદ જાઓ તો આને જોવાનું ભૂલતા નહીં. સરખેજ રોજો. શહેરથી થોડે દૂર આવેલો આ સરખેજ રોજો સ્થાપત્ય અને શાંતિનું અનોખું દ્રશ્ય છે. આ સ્થળ સૂફી સદ અહેમદ ખટુ ગબ્ઝની યાદમાં બનાવાયું હતું. અહીંની ડિઝાઇનમાં હિન્દુ, જૈન અને ઇસ્લામિક સ્થાપ્યકલાનું એવું અદ્ભુત મિશ્રણ છે કે લુઈઝ કાફે જેવા પ્રખ્યાત આર્કિટેક્ટ પણ પ્રભાવિત થયા હતા. અહીંનું વિશાળ તળાવ અને પથ્થરોના સ્તંભ આજે પણ અમદાવાદના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. આ સ્થળ પ્રીવેડિંગ માટે પણ ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે, એટલું સુંદર અને શાંત છે. સાબરમતી આશ્રમ. અંતે આપણે ત્યાં પહોંચ્યા જ્યાંથી આખા દેશને આઝાદીની ચળવળ શરૂ થઈ હતી, એટલે કે સાબરમતી આશ્રમ. 1917માં મહાત્મા ગાંધીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. અહીંથી જ 1930માં દાંડીકૂચની શરૂઆત થઈ હતી. આજે પણ આ આશ્રમની મુલાકાત લઈએ તો એવું લાગે છે કે જાણે સમય થોડી વાર માટે થંભી ગયો હોય. અહીંની શાંતિ અને સાદગી દરેક મુલાકાતને આકર્ષે છે. અમદાવાદ એક એવું શહેર જે હંમેશા પ્રગતિ કરે છે, છતાં પણ પોતાની ઓળખને જાળવી રાખે છે. તમે જ્યારે પણ આ શહેરમાં આવો ત્યારે આ 3 સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને તમે ગયા છો આ 3 સ્થળોમાંથી ક્યારેય? તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.